પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા તંત્ર હવે દોડી રહ્યું છે। દિલ્હીની એનસીડીસીની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું। પંચમહાલમાં નોંધાયા છે શંકાસ્પદ ચાંદીપુરાના 15 કેસ। અત્યાર સુધીમાં ચાંદીપુરાના 7 કેસ પોઝિટિવ રહ્યા છે। એનસીડીસીની ટીમે તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી। પાછલા 3 દિવસથી જિલ્લામાં નથી નોંધાયો નવો કેસ। પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 15 જેટલા શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસના કેસો રિપોર્ટ થયેલા છે અને જેમાંથી 7 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યા છે। પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7 જેટલા મૃત્યુ થયેલા છે, જેમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવથી 4ના મૃત્યુ થયેલા છે। અત્યારે હાલમાં એનસીડીસી નવી દિલ્હીની ટીમ અત્યારે આવી છે અને જે પોઝિટિવ કેસો છે એના ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। પંચમહાલ જિલ્લાની અંદર ચાંદીપુરમના જે શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા, કુલ 15 જેટલા કેસો સામે આવ્યા છે અને 7 જેટલા બાળકોના મોત થયા છે। સમગ્ર મામલે થોડા દિવસ અગાઉ જે એનઆઈવી પુણેથી જે એક વૈજ્ઞાનિકોની ટીમ આવી હતી પંચમહાલ જિલ્લાની મુલાકાતે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ગઈ હતી, તો હવે દિલ્હીથી એક વૈજ્ઞાનિકોની ટીમ એનસીડીસીની જે વૈજ્ઞાનિકોની ટીમ છે ગોધરા ખાતે આવી પહોંચી છે। અને દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે ગોધરા તાલુકાના જે અસરગ્રસ્ત ગામો છે ધોળાકુવા ગામ છે તે ગામની અંદર હાલ જે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ છે તેમની સાથે રાખી અને વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા હાલ સેમ્પલ કલેક્શન તેમજ જે અહીં સર્વે કરવામાં આવી રહ્યો છે। અહીંયા જે સેન્ડફ્લાય નામની માખી જે આ વાયરસની વાહક ગણવામાં આવે છે તેને પણ પકડવાની અને તે અંગે સંશોધન કરવા માટે અહીંયા સ્થાનિક જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની અંદર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા પણ સર્વેલન્સની કામગીરી પહેલા કરવામાં આવી હતી અને ફરી પણ જે દવા છંટકાવથી લઈને તમામ કાર્યવાહી જે છે તે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે અને હાલ દિલ્હીથી આવેલી ટીમ સ્થાનિક આરોગ્ય વિભાગની સાથે આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ અને સેમ્પલ કલેક્શન કરી રહી છે। રાહતની વાત એ છે કે પંચમહાલ જિલ્લામાં હજે છેલ્લા 4-5 દિવસથી કોઈ નવો કેસ નોંધાયો નથી અને જે બાળ દર્દીઓ જે સામે આવ્યા હતા તે પણ સાજા થઈ રહ્યા છે। નિકુંજ પટેલ, TV9।